અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખે લીધી છે ઢોર ડબ્બાની મુલાકાત। કોર્પોરેશનના ઢોર ડબ્બામાં ઢોરના મોતનો માલધારીઓ સતત વિરોધ કરી રહ્યા છે। માલધારી સમાજે શહેર કોંગ્રેસને સમર્થન પણ આપ્યું। 7 દિવસથી માલધારી સમાજના લોકો ધરણા કરી રહ્યા છે। માલધારી સમાજને ન્યાય મળે તે માટે રજૂઆત પણ કરાશે। માલધારીઓ આંદોલન કરી રહ્યા છે અને આજે કોંગ્રેસે સમર્થન પણ જાહેર કર્યું છે। ગોપાલક સમાજની મીટિંગ થઈ અને ગોપાલક સમાજે બાંયધરી આપી છે કે અમે રોડ ઉપર કોઈ પણ ઢોરને રખડવા નહીં દઈએ અને રોડ ઉપર કોઈ પણ ઢોરોને નહીં આવવા દઈએ, કેમ કે એના કારણે અકસ્માતો પણ થાય છે અને અનેક મુશ્કેલીઓ થાય છે। એનાથી માલધારી સમાજ જાગૃત બન્યો છે અને એ બાબતમાં સંમત પણ થયો છે। જ્યારે નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે ત્યારે તમે ઢોરવાડામાં ગાય માતાઓને લઈ આવ્યા, તમારે પાસે પૂરતી જગ્યાઓ નથી, ગાયો ઊભી રહી શકે એટલું પણ એમને ઊભા રહેવાની પણ જગ્યા નથી, બેસવાની પણ જગ્યા નથી અને ગાયોને પીવાના પાણીની તકલીફ છે। ગાયોને જે ઘાસચારો મળે, આજે માત્ર 5 કિલો ઘાસચારો આપવામાં આવે છે, જે ગાયોને રોજનો 20 થી 25 કિલો ઘાસચારો જોઈએ છે, નહીં તો ગાયો એનું જીવન નિર્વાહ ના કરી શકે અને એના કારણે અપૂરતો એમને ખાવાનો ખોરાક આપવાના કારણે હજારો ગાયો જે છે એ મૃત્યુ પામી છે।